ન્યૂ યરના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા સતર્ક બન્યું છે. ગઈકાલે ભુજમાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કાળા કાચવાળા વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી હતી. ઉપરાંત શંકાસ્પદ વાહનોની સઘન ચકાસણી કરાઈ હતી. 31 હવે નજીક આવી રહી છે. તહેવારોની ઉજવણી સબબ આપણા કચ્છના તમામ ટુરિસ્ટો અને કચ્છના તમામ નાગરિકો શાંતિથી તહેવારોને ઉજવી શકે, માણી શકે, એ માટે આપણા મહેરબાન આપણા HM સાહેબ, આપણા DGP સાહેબ અને રેન્જ IGP ચિરાગ કોરડિયા સાહેબ તેમજ આપણા SP શ્રી વિકાસ સુંડે સાહેબ નાઓએ સખત સૂચનાઓ આપેલી છે અને પ્રોહિબિશન લગત ખાસ કાર્યવાહી કરવા માટે પણ એક અલગથી અલાયદી ક્રાઇમ કોન્ફરન્સ પણ યોજવામાં આવેલ છે. આ બાબતે એ જે મુદ્દાઓ છે એની શોર્ટમાં આપને વાત કરું તો સૌથી પહેલાં તો જે જગ્યા ખાનગી પાર્ટી પ્લોટો છે, ખાનગી ફાર્મ હાઉસો છે, એની એક મિટિંગ કરવામાં આવશે એના માલિકો સાથે અને ત્યાં કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટેની ખાસ એ લોકોને સૂચના આપી છે. આ ઉપરાંત તેમ છતાંય આવી જગ્યાઓમાં SOG, LCB અને ડી સ્ટાફના માણસો પણ ખાનગી ડ્રેસમાં સતત વોચમાં રહેશે. નંબર 2 મુદ્દો નંબર એ છે કે જે શહેરી વિસ્તારની અંદર નાઇટ દરમિયાન કોઈ રોમિયો નીકળી ના પડે અને એવા લોકો ક્યાંય પણ કોઈ એવું કૃત્ય કરતા માલુમ પડે એની પહેલાં C ટીમ તૈનાત છે, તો C ટીમને અલગથી એક્ટિવ કરવામાં આવી છે. ત્રીજા નંબરની અંદર જે જગ્યાએ વેલકમ 2025ને વેલકમ કરવા માટેના જ્યાં પ્રોગ્રામો થવાના છે એ પ્રોગ્રામોની અંદર પણ મારા ખાનગી ડ્રેસમાં પોલીસ, LCB, SOG, ડી સ્ટાફ તૈનાત હશે. ત્યાં પણ કોઈ એવું છમકલું થાય પહેલાં એને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્રીથ એનાલાઇઝરથી સતત ટીમો બનાવી ચેકિંગ ચાલુ છે. આ ઉપરાંત જે આપણા શહેરની અંદર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટો છે ત્યાં સખત વાહન ચેકિંગની રચનાઓ કરી છે. શાંતિથી, વિવેકથી અને મક્કમતાથી પોલીસ વાહન ચેકિંગ કરશે. બ્રીથ એનાલાઇઝરથી તમામને ટેસ્ટ કરશે. કોઈ પણ માણસ આવો પીધેલો કે દારૂ સાથે મળશે તો કોઈને છોડવામાં નહીં આવે. સાથે સાથે જે જાહેર સ્થળો, પ્રતિબંધિત વિસ્તારો છે કે જ્યાં લોકો અને દીકરીઓ એ આરામથી ફરી શકે અને જ્યાં ખરીદી કરી શકે એવા વિસ્તારોની અંદર પણ અમારી PCR સતત ફરતી રહેશે. મોટરસાઇકલ પેટ્રોલિંગ પણ આપેલા છે. અમારા જે દીકરીઓ, પોલીસ દીકરીઓ છે એ પણ એના ખાનગી ડ્રેસની અંદર C ટીમની સાથે તૈનાત રહી અને એ હરેક મોલ છે, હરેક વિસ્તાર છે એમાં ફરતા જોવા મળશે, જે દ્વારા કોઈ એવી નાની અમથી પણ એને એમ શંકા જાય કે આ યુવાનો કે આ ટોળું છે એ કોઈ વ્યવસ્થિત નથી તો એનું ચેક કરી PCR બોલાવી એને ચેક કરવામાં આવશે અને જે પીધેલા હશે એને 100% રાતવાસો જેલમાં જ કરવો પડશે. તો તમને બધા પ્રેસ મીડિયાઓથી અમે નાગરિકોને એક અપીલ કરીએ છીએ કે ખૂબ જ શાંતિથી નવા વર્ષને વેલકમ કરે અને પ્રોહિબિશન મુક્ત, મતલબ દારૂ મુક્ત આનંદ લે એવી તમામને અપીલ કરી છે. ખાસ કરીને યુવાનો છે એ યુવાનો પોતાને એના મિત્રો છે એના મિત્રોની વાતોમાં ન આવે કે જે આલ્કોહોલિક છે અને એને પણ સમજાવે અને તેમ છતાંય જો ન સમજે તો અમારો સંપર્ક કરી એની ઉપર કાર્યવાહી કરવા માટે અમને જાણ કરે.